રામ વાલીથી ડરતો હતો. પુરુષોત્તમભાઈ ના મામલે ફરીથી પાછા ક્ષત્રિય સમાજે મેદાને આવવું પડશે. પુરુષોત્તમભાઈ એ વાણી વિલાસ જ કર્યો કહેવાય. તો ક્ષત્રિય તમારું શું બગાડ્યું છે? તમારા સ્વેચ્છાએ રિટાયરમેન્ટ લઈ લેવું જુઓ. તમે ક્ષત્રિય સમાજની જે કઈ માંગણીઓ છે એનો નિકાલ લાવ્યા નથી. કુમવાદ કે જાતિવાદ કર્યા સિવાય જે ક્વોલિફાઈડ હોય એવા વ્યક્તિઓને પણ ચૂંટવા જોઈએ. આંદોલનને અમે વિરામ આપીએ છીએ, પૂર્ણ વિરામ નહીં. પછી આગળ શું કરવું એ સંકલન સમિતિ નક્કી કરશે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. જે બહુ મહત્વના વિષય ઉપર વાતચીત કરવી છે, કારણ કે હમણાં ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે. જ્યારે લોકસભાની ચૂંટણી આવી હતી એના પહેલા આપણા જે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી છે પરસોત્તમ રૂપાલા, એમણે રાજપૂત સમાજ વિશે બફાટ કર્યો હતો અને એમને મોંઘું પણ પડ્યું હતું અને ક્ષત્રિયો મેદાને આવ્યા હતા. એના બાદ હવે ફરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયમાં આવવાની છે અને રાજપૂત સમાજ ફરીથી મેદાને આવ્યો છે. હવે આગળ શું થશે એ બાબતે જ વાતચીત કરવી છે ક્ષત્રિય સમાજના પ્રવક્તા અને આગેવાન કરણસિંહ ચાવડા સાથે. બાપુ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. જય સોમનાથ, જય રઘુનાથ. બાપુ, ગુજરાત રાજપૂત એકતા કેન્દ્રએ હમણાં 2-3 દિવસ પહેલા મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને પત્રના કારણે અત્યારે વાતો એવી બહાર આવી રહી છે કે દશેરાના સમય સુધીમાં જો રાજપૂતોની વાત માનવામાં નહીં આવે તો પછી કંઈક મોટું થઈ શકે છે. આ શું મોટું થઈ શકે છે બાપુ? જો આમાં આપે અમારા મુખ્ય સંકલન કરતા રમજુબા સાહેબનો પણ ઇન્ટરવ્યુ લીધેલો છે અને આપની જોડે ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિએ માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને લખેલો પત્ર પણ હશે અને એના સંદર્ભમાં અગાઉ તો વર્ષ 2021 થી શરૂ કરી અને 2024 સુધીમાં 5 વાર પત્ર લખી અને ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિએ સરકારશ્રીને વિનંતી કરી કે અમારા આ પ્રશ્નો છે અને એના નિરાકરણ માટે સરકાર આગળ આવે, સંકલન સમિતિને બોલાવે અને આ પ્રશ્નોનું નિરાકરણ કરે. પણ દુઃખ સાથે મારે આપને કહેવું પડે કે અમારી 2 વખતે માન્ય મુખ્યમંત્રી સાથે મુલાકાત થઈ, તેમ છતાં પડતર પ્રશ્નો વિશે કોઈ પણ પ્રકારનો નિકાલ એ આવ્યો નથી. દાખલા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓનું મ્યુઝિયમ. તો આ વાત આપણા દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈએ જાહેરાત કરી હતી કે ભાઈ 562 રજવાડાઓનું જબરદસ્ત ભવ્ય મ્યુઝિયમ ત્યાં બનાવીશું. પણ અત્યારે એની શું સ્થિતિ છે એ અમને પણ ખબર નથી. એટલે આવા તો ઘણા બધા પ્રશ્નો જેની ચર્ચા રમજુબા સાહેબે કરી છે, એટલે એના પુનરાવર્તનમાં હું પડતો નથી. પણ અમે અલ્ટિમેટમ આપ્યું છે અને વિનંતી પણ કરી છે કે અમને આશા છે કે ભલે 2021 થી 24 સુધી 2 વાર મિટિંગો, 5 પત્રો, તેમ છતાં તમે ક્ષત્રિય સમાજની જે કઈ માંગણીઓ છે એનો નિકાલ લાવ્યા નથી. તો પણ અમને હજુ આશા છે કે દશેરા સુધી આપ આ કરી લો, નહીતર દશેરા પછી ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ 120 ઉપરાંત સંસ્થાઓને જેમ અસ્મિતા આંદોલન વખતે આંદોલન થયું હતું ત્યારે બધી સંસ્થાઓ સામેલ હતી, એ જ સંસ્થાઓ અમે એ વખતે પણ બોલ્યા હતા કે આ આંદોલનને અમે વિરામ આપીએ છીએ, પૂર્ણ વિરામ નહીં. આંદોલન પૂરું થતું નથી. કોઈ પણ સમાજના પ્રશ્નો કદી ક્યારે પણ પૂરી રીતે પૂર્ણ થતા નથી. જેમ સમય બદલાય એમ પ્રશ્નો પણ બદલાતા હોય. એટલે ફરીથી અમે બધી સંસ્થાઓને બોલાવીશું અને સરકાર અમને નહીં બોલાવે તો આગળ શું કરવું. અને આપે કીધું ચૂંટણી આવે છે, તો લોકશાહીમાં તો દર 2 વર્ષે ચૂંટણીઓ આવતી હોય છે. એટલે ચૂંટણી આવે ને જાય, આ એક લોકશાહીની પ્રક્રિયા છે. ચૂંટણી આવી છે એટલે તમે જાગ્યા એવું નથી. હા, અમે 5 વર્ષથી રાહ જોઈ છે. 21 થી 24 તમે ગણો તો 5 વર્ષ થયા. તો અમે દશેરા અમારું પર્વ છે, એ દિવસે સમગ્ર ગુજરાતની અંદર આપના માધ્યમથી પણ હું અમારા તમામ સંસ્થાઓને કહેવા માંગુ છું અને અમે ભવ્ય રીતે દશેરા પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ. એ ત્યાગ, બલિદાન, શૂરવીરતા નું એક પ્રતીક સમાન પર્વ હોય છે અને ક્ષત્રિયો માટે રાષ્ટ્રીય પર્વ કહેવાય. એમાં પણ જ્યાં જ્યાં આવી સભાઓ થશે ત્યાં મુદ્દાની ચર્ચા થશે અને પછી આગળ શું કરવું એ સંકલન સમિતિ નક્કી કરશે. જી
બાપુ, હમણાં થોડા દિવસ પહેલા પરસોત્તમ રૂપાલાએ ફરી પોતાની જે વાત રાખી હતી એનું પુનરાવર્તન કર્યું હતું અને એમાં સુધાર કર્યો હતો. આખે આખી એમનું કહેવાનો જે મતલબ હતો એનો ભાવાર્થ એમણે કહ્યો હતો. એક મીટિંગ બોલાવી હતી એમાં, સભામાં. એ વિષય ઉપર આપનું શું કહેવું છે? જો એ પણ પાછો પુરુષોત્તમભાઈ એ વાણી વિલાસ જ કર્યો કહેવાય. એમને જે નિવેદન કર્યું અને પાછું શિક્ષકો આગળ, શિક્ષક દિનના દિવસે શિક્ષકો એટલે ગુરુજન કહેવાય, પ્રબુદ્ધ નાગરિકો જે આપણને સંસ્કાર આપતા હોય, સંસ્કારનું. એ એમની મિટિંગની અંદર પુરુષોત્તમભાઈ એવું બોલ્યા કે રામ, શ્રી રામ પણ નહીં, રામજી પણ નહીં, રામ વાલીથી ડરતો હતો. આને શું કહેવાય? એટલે એમને તો હા, રામ ક્ષત્રિય સમાજનો જન્મ લીધો, પણ એ તો સનાતન ધર્મના આરાધ્ય દેવ છે. એ આખી સંસ્કૃતિનું ધરોહર કહેવાય. એક એવા રાજા કે જેમના દરબારમાં એક શ્વાન પણ ન્યાય લેવા આવતો હતો. અને એટલે જ આપણે લોકશાહીમાં રામ રાજ્યની વાત કરીએ છીએ. અને હમણાં આપણે બધાએ ભેગા થઈ અને ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાને બિરાજમાન કર્યા અયોધ્યામાં. અને એમના જ પક્ષના વરિષ્ઠ આગેવાન, સાંસદ, માજી મંત્રી પછી પાછા ફેરવી તોડે છે કે આ તો હું કહેતો હતો કે રાવણ વાલીથી બીતો તો એની જગ્યાએ રામ આવી ગયું. હવે ભાઈ, તમે તમારે જો ઉંમર થઈ હોય ને તો તમારે સ્વેચ્છાએ રિટાયરમેન્ટ લઈ લેવું જુઓ. તમે આવા બધા વિવાદો કરી અને સનાતન ધર્મ, હિન્દુ સંસ્કૃતિનું અપમાન કરી રહ્યા છો. તમે પાછો વાણી વિલાસ કર્યો. અમારા એક આગેવાન, નામ નથી દેતો, પાટણના અમારે એક આગેવાન, એમને ફોન કર્યો ખુલાસો પૂછવા માટે કે ભાઈ તમે આવું વારંવાર કેમ બોલો છો, ક્ષત્રિય સમાજ વિશે બોલો છો, તો ક્ષત્રિય તમારું શું બગાડ્યું છે? અને કયા ક્ષત્રિય રાજાઓએ પહેલા ભાગ 1માં જ્યારે અમે અસ્મિતાનું આંદોલન કર્યું ને ત્યારે પુરુષોત્તમભાઈ એવું બોલ્યા હતા કે રાજા મહારાજાઓ અંગ્રેજો સામે ઝૂકી ગયા અને એમની સાથે રોટી બેટીનો વ્યવહાર કર્યો. તો અમે જે વખતે પુરુષોત્તમભાઈને પૂછ્યું હતું કે કયા ઇતિહાસના પુસ્તકમાં છે કે રાજા મહારાજાઓ સાથે ક્ષત્રિયો રોટી બેટીનો વ્યવહાર કર્યો, અમે 10 જણા પ્રતિનિધિ મંડળ લઈને આવીએ, તમે અમને બતાવી દો, અમે અમારું આંદોલન પાછું ખેંચી લઈશું. અને ઇતિહાસ એ ઇતિહાસ છે ભાઈ. તમે એ ઇતિહાસમાં ચલો કોઈ ભૂલો થઈ હોય તો તમારા ફરીથી અત્યારે આ લોકશાહી છે, 1947 પછી ભારત આઝાદ થઈ ગયું અને તમે એની એ વાતો રિપીટ કરી અને તમે શું સાબિત કરવા માંગો છો? એ આગેવાનોએ ફોન કર્યો તો પાછા પુરુષોત્તમભાઈએ ફોન ઉપાડીને શું કીધું? તમે ક્લિપ સાંભળી હશે મીડિયાના મિત્રોએ. પેલા કીધું કોણ બોલો છો? કે રૂપાલા, રાજ્યસભા સાંસદ. અરે રૂપાલા સાહેબ, તમે 2024માં લોકસભામાં રાજકોટમાંથી ચૂંટાયા છો. તમે હવે અમને આટલું યાદ રહેતું નથી. અને રામ ને રાવણ ને વાલી ને આ બધા એમને ખરેખર હું વિનંતી કરું છું, એક વડીલ છે, એમને કહીએ તમને યાદ ના રહેતું હોય ને તો પ્રવચન કરવાનું બંધ કરો. તમે શાંત પાણીમાં પથરા નાખવાનું કરશો નહીં. એટલે અમારે સામે આવવું પડ્યું અત્યારે. અમારે એમના નિવેદનને શું રજ્યો નહીં આપવાનો? લોકશાહીમાં કોઈ વ્યક્તિ કોઈની ભાવનાઓ આહત કરતું હોય અને અમે એના માટે તો અમે કેન્દ્રના માન્ય મંત્રી શ્રી અર્જુન મેઘવાલજીને અમે પત્ર લખ્યો છે સંકલન સમિતિએ કે ભાઈ એવો કાયદો બનાવો, તમે એવો કાયદો બનાવો. અને ગુજરાત સરકારને કહીએ છીએ કે તમે વિધાનસભામાં એવો કાયદો બનાવો, કેન્દ્ર સરકારને કહીએ છીએ કે તમે લોકસભામાં એવો કાયદો બનાવો કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમાજ સામે, કોઈ પણ ધર્મ સામે કોઈની પણ લાગણી દુભાય એવું નિવેદન કરે તો એના ઉપર ચોક્કસ પુરાવાના આધારે આટલા વર્ષની સજાની જોગવાઈ એવો કાયદો લાવવો જોઈએ. આ વાત જ પતી જશે. તમે એકબીજા નાગરિકોને એકબીજાના સામસામી શું કરવા મૂકો છો? અને આવું તો ચાલે જ જાય છે. તમે જુઓ વાણી વિલાસ, વારંવાર સમાજોને રોડ ઉપર ઉતરવું પડે છે કે કેમ ભાઈ, એટલે કે આ નેતા આવું બોલ્યા. અરે ભાઈ, લોકશાહીમાં તમને વાણી સ્વાતંત્ર્ય છે, એનો મતલબ એવો નથી કે તમે અને તમારા જેવા જવાબદાર વ્યક્તિ આવી વાતો કરતા હોય. એટલે પુરુષોત્તમભાઈ ના મામલે ફરીથી પાછા ક્ષત્રિય સમાજે મેદાને આવવું પડશે. અને અમે પત્રમાં માગણી કરી છે કે પુરુષોત્તમભાઈને ભારતીય જનતા પાર્ટીએ તમામ પ્રકારની જવાબદારીમાંથી મુક્ત કરવા જોઈએ. કેમ કે એમને યાદ નથી રહેતું. હવે ઉંમરનું પરિબળ એમને નડી રહ્યું છે. એ શું બોલે છે એ અમને ખબર જ નથી. રામ વાલીથી ડરતો, એટલે રામ
વાલીથી સીધો પુરુષ એક વચન, શ્રી રામ, રામજી, રામચંદ્ર આપણા આરાધ્ય દેવ છે. તમે એને ટૂંકારાથી વાત કરો છો યાર. તમે એમનું નામ પણ આમ કોઈક થર્ડ પાર્ટી હોય ને એવી રીતે તમે ટૂંકારા હાથે એમનું ઉદ્બોધન કરો છો. તમને શરમ આવી જુઓ. એટલે આ પ્રશ્નો છે, બે પ્રશ્નો. આ તો પાછળથી રૂપાલા બોલ્યા એટલે આ પ્રશ્ન અમારો ઉભો કરવો પડ્યો છે પાછો. નહીતર અમારો જે લેટર હતો ને તો સરકારને અમારી માંગણીઓ દશેરા સુધી પૂરી કરવાની વિનંતી માટે હતો. પણ વચમાં પરસોત્તમ ભાઈ પાછા જાગ્યા, જપ્યા નહીં, એટલે પાછા અમારે એમને સામે આવવું પડે અને અમે આવ્યા છીએ. જી બરાબર. બાબુ, હવે ભારતીય જનતા પાર્ટી એમને છૂટા કરશે કે પરસોત્તમ રૂપાલા વીઆરએસ લેશે એ એમનો વિષય છે, પણ મને આપના વિષય ઉપર વાતચીત કરવી છે. સાંભળવામાં આવ્યું છે કે રાપરની અંદર, કચ્છનો જે રાપર છે એમાં ક્ષત્રિય સમાજનું કઈ મોટું સંમેલન મળવા જઈ રહ્યું છે. આ શું છે? ગુજરાતની જનતાને જાણવું છે. જો આમાં કેવું છે કે સંકલન સમિતિમાં 120 સંસ્થાઓ સામેલ છે અને ગુજરાતમાં પણ અને દરેક સમાજમાં પ્રવૃત્તિ કરતી જુદી જુદી સંસ્થાઓ હોય. એટલે રાપરમાં જે સંસ્થા એ આ આયોજન કર્યું હોય એનો ઉદ્દેશ્ય પણ ક્ષત્રિય સમાજના પડતર પ્રશ્નો અને એની માગણીઓ માટે હશે. પણ હું પોતે અત્યારે બનાસકાંઠાના પ્રવાસે છું, તે મિટિંગમાં હું હાજર હતો નહીં અથવા મને એ મિટિંગની જાણ નહોતી. એટલે આ બાબતે તો જે આયોજકો હોય એમને જ આપ પૂછી શકો તો એ ન્યાયપૂર્ણ રહેશે. કારણ કે તમારી વાતનો અર્થપૂર્ણ રીતે અને સારી રીતે જવાબ એ આયોજકો જ આપી શકે. એટલે હું આ બાબતે વિશેષ કંઈ કહી શકું એમ નથી. જી બરોબર. પાછલી વખત જેવું આજ વખતે થશે? કારણ કે દશેરામાં માની લો કે તમે ભેગા થવાની વાત કરી છે. હવે સૌરાષ્ટ્રના રાજકોટના એક બા છે એ એક બાજુ ભાગતા હોય, એક કોંગ્રેસ વાળા બા છે એ બીજી બાજુ ભાગતા હોય, સંકલન સમિતિ છે એ પોતાની વાત અલગ રાખતી હોય. એટલે રાજપૂત સમાજમાં ફાટા પડી જશે અને પછી બધું ઠરી જશે એવું કઈ થશે આજ વખતે? કે કારણ કે વાત કરવામાં આવે છે કે ભાઈ અમે ભેગા થશું અને આંદોલન કરશું, પણ પછી ફાટા પડી જાય છે બાપુ. આમાં કેવું છે જુઓ, ફાટા તો હું કોઈ કોમનું નામ નથી દેતો. જે અનામત આંદોલન ચાલ્યું હતું તો ફાટા એમાં નતા પડ્યા. કોઈ પણ સમાજ હોય આવડો મોટો, એક આપણો પરિવાર હોય ને ભાઈ, તો એમાં એક વસ્તુ આપણે લાવી હોય ને તો એ 4 પ્રકારના મતાંતર હોય છે. આપણે એક પંખો લેવો હોય ને તો 4 અભિપ્રાય આવે. કોક કે ઉષાનો લો, કોક કે કોમ્પ્ટનનો લો, કોક કે બજાજનો લો. એમાં આવડો મોટો સમાજ હોય તો એમાં લોકશાહીમાં દરેકને પોતાનો અવાજ રજૂ કરવાનો એ અધિકાર હોય. એટલે કોઈ અવાજ અલગ રીતે રજૂ કરે એનો મતલબ એવો નથી કે ફાંટો પડ્યો. તમે જોયું કે અસ્મિતા આંદોલન છેક સુધી અને ભવ્ય શક્તિ પ્રદર્શન પણ થયું, એકતાના દર્શન પણ થયા. એટલે સમાજ દર્પણ છે, બધું જોતો હોય છે. વ્યક્તિઓ કરતા સમાજ મોટો હોય છે. કાલે ઉઠીને હું પણ સમાજ વિરુદ્ધની કોઈ પ્રવૃત્તિ કરું અથવા અલગ સ્ટેન્ડ લઉં, સમાજ કરતા અલગ સ્ટેન્ડ, તો એ સમાજ સમજતો હોય, મને કે નહીં, પણ સમય આએ એનો જવાબ મને મળી જતો હોય છે. એટલે જેમ બધી નદીઓ સમુદ્રને મળે એમ બધી સંસ્થાઓનો છેલ્લે ઉદ્દેશ તો શું કરીએ તો ક્ષત્રિય સમાજને ન્યાય મળે અને લોકશાહીમાં તમામ સમાજોને પોતાની વસ્તી પ્રમાણે માગણી કરવાનો અધિકાર હોય છે. એમ અમે પણ માગણીઓ કરી છે. એટલે બધાનો પ્રયત્ન અલગ અલગ સૂર હોય પણ મિલે સૂર હમારા તુમારા તો સૂર બને અમારા. એ અમારો બધાનો સૂર એક જ હશે. અને એવા કોઈ હશે તો અમે અમને સમજાવીશું કે ભાઈ આમાં કોઈ વ્યક્તિઓ માટેની આ માગણી નથી, કંઈક બની જવાની કોઈ માગણી નથી. સમાજના હિતની માગણી હોય તો સમાજ, દાખલા તરીકે અત્યારે સંકલન સમિતિની 120 સંસ્થા હોય, મને પ્રવક્તા તરીકેની ભૂમિકા સોંપી છે. તો એમાં આ આંદોલન હું નથી ચલાવતો. મને તો સંકલન સમિતિ અને સમાજ કે તમારે મીડિયામાં જઈને કરણસિંહ આટલું બોલવાનું છે, મારે એટલું જ બોલવાનું હોય. મારો એક શબ્દ વધારાનો પણ નથી બોલવાનો હોતો, એક શબ્દ ઓછો પણ નથી બોલવાનો હોતો. અને એનાથી હું આંદોલનનો નેતા છું એવું પણ નથી. હું પણ એક કાર્યકર જ છું. અને મને સમાજ કાલ કે કરણસિંહ તમારા પ્રવક્તામાંથી નહીં, હવે XYZ પ્રવક્તા, તો કરણસિંહ ને જે કામ સોંપે કે ભાઈ તમારે પત્રિકાઓ વેચવાની છે સંમેલનના બહાર, તો એમ પણ વેચવાની મારી તૈયારી છે. આવી બધાની ભાવના હોય દરેક સમાજની, તો સમાજને આપણે વધુ સંગઠિત અને મજબૂત કરી શકીએ. એવી હું આપના માધ્યમથી આગેવાનો અને કાર્યકરોને વિનંતી પણ કરું છું કે આપણે ગ્રાઉન્ડ લેવલે જઈ અને કામ કરીશું. જી બાપુ, જ્યારે આંદોલન થયું હતું ત્યારે એક વાત બહુ સામે આવી હતી કે તમે 1960 થી લઈ અને 1995 સુધીનો તમે ગાળો જુઓ
તો એમાં ક્ષત્રિય સમાજના ઘણા બધા નેતાઓને ધારાસભ્યો બનાવવામાં આવ્યા હતા, મંત્રી બનાવવામાં આવ્યા હતા, રાજ્યસભામાં સાંસદ બનાવવામાં આવ્યા હતા અને ક્ષત્રિય સમાજને બહુ વર્ચસ્વ આપવામાં આવ્યું હતું. પણ 1995 પછીનો સમય જુઓ તો તમને ગણ્યા ગાંઠિયા નેતા મળે છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ, એના સિવાય અત્યારે જે આપણા જે ઉદ્યોગ મંત્રી છે એ બળવંતસિંહ રાજપૂત, બહુ મોટા વધારે નેતા છે એ 1995 પછી જોવા નથી મળ્યા. એટલે તમારું રાજકીય ક્ષેત્રે એટલે કે ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ વધે એના માટે હવે ક્ષત્રિય સમાજ શું કરશે બાપુ? જો આમાં સામાજિક સંસ્થા તરીકે સમાજના ઉત્થાનના બધા મુદ્દાઓ હોય, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી હોય, ભવનો બનાવવા હોય, ભવનોના નિર્માણ માટે જમીનની માંગણી કરવાની હોય, સારા નાગરિકો સમાજને કઈ રીતે આપી શકાય, આ બધી વાતો હોય. સાથે સાથે રાજકારણની પણ વાત હોય. આપે કીધું એમ અત્યારે રાજકારણ રસોડા સુધી જતું રહ્યું છે, એટલે આપણે રાજકારણ ફિલ્ડનો ઇનકાર નથી કરતા. હા, સમય સમયે પ્રતિનિધિત્વ બદલાતું હોય છે. આપે વાત કરી એમ કે જેમ જેમ સમાજો જાગૃત થતા જાય તેમ તેમ એમની માગણીઓ હોય, એમના પ્રશ્નો હોય, એમના નેતાઓ હોય. જેમ કે આપણે જોયું હતું કે ભાઈ અનામત આંદોલન થયું તો એમાંથી ઘણા બધા યુવાન નેતાઓ બહાર આવ્યા, યુવાન ચહેરાઓ બહાર આવ્યા. એમ સમય સમય પ્રમાણે પ્રતિનિધિત્વ વધતું ઘટતું હોય એ રાજકીય પક્ષોનો વિષય છે. કારણ કે પક્ષો પણ તમે જુઓ, પક્ષો એવું કહેતા હોય છે કે ભાઈ અમે જાતિવાદ કે કોમવાદ કરતા નથી, પણ જ્યારે એમનું પાર્લામેન્ટરી બોર્ડ અથવા ટિકિટ નિર્ધારણની જે કમિટી હોય એ બેસતી હોય છે ત્યારે પહેલા જ જુએ કે ભાઈ મહેસાણા વિધાનસભા તો કોની વસ્તી વધારે, ડેટા લઈને જ બેઠા હોય છે, કોમ્પ્યુટરમાં ડેટા લઈને બેઠા હોય છે. એટલે ખરેખર તો આપે જે વાત કરી ને એમાં કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય તો એ ટેલેન્ટેડ હોય ને તો એને પક્ષોએ ટિકિટ પણ આપવી જોઈએ, પ્રજાજનોએ ચૂંટવા પણ જોઈએ, ભલે એની વસ્તી હોય કે ના હોય. અત્યારે આપણે જોઈએ છે કે આપણા કેન્દ્રના નેતૃત્વમાં, આપણા ગુજરાતના નેતૃત્વમાં જે આગેવાનો છે, જે સર્વ સ્વીકૃત આગેવાનો છે, એ એમના સમાજની કઈ બહુ મોટી વસ્તી હોય એવું માનતો નથી. પણ પ્રજાએ, નાગરિકોએ પણ આંખો બંધ કરી અને કોમવાદ કે જાતિવાદ કર્યા સિવાય જે ક્વોલિફાઈડ હોય એવા વ્યક્તિઓને પણ ચૂંટવા જોઈએ ને પક્ષોએ એમને પણ ટિકિટ આપવી જોઈએ. એટલી વાત હું આપના માધ્યમથી કહી શકું. બીજી વિશેષ ટિપ્પણી હું કરવા માંગતો નથી, કારણ કે એ તો સમય જ બતાવશે. અમારી જે માંગણીઓ હતી એમાં આ પણ એક માંગણી છે કે ભાઈ ક્ષત્રિય સમાજને પણ એની વસ્તીના પ્રમાણમાં યોગ્ય વ્યક્તિઓને પ્રતિનિધિત્વ મળવું જોઈએ. એમાં કશું ખોટું નથી. તમે તમારા સમાજ માટે રાજકારણમાં પ્રતિનિધિત્વ સંગઠનમાં, બોર્ડ નિગમમાં, સરકારમાં, મંત્રીમંડળમાં માગતા હોય તો તમે માગી શકો છો. આપવું ના આપવું એ સરકાર, એ જે તે પક્ષોની વાત છે. અમે તો બંને પક્ષો પાસે વાત કરતા હોઈએ છીએ કે ભાઈ તમે કોઈ આગેવાન સારું કામ, તમે માનો કે કોંગ્રેસમાં તમારા વિસ્તારમાં સારું કામ કરતા હોય, કોઈ વ્યક્તિ ભાજપમાં કરતું હોય, કોઈ આપમાં કરતું હોય, તો અમારે સામાજિક સંસ્થા એ કોઈ રાજકીય પક્ષ નથી. પણ રાજકીય પક્ષ આપણે જોઈએ છે ગુજરાતની કેટલી સામાજિક સંસ્થાઓ છે એ શું રાજકારણમાં હસ્તક્ષેપ કરતી નથી. હમણાં એક નેતાએ પેપરમાં નિવેદન આપ્યું હતું, બે નેતાઓનો વિવાદ ચાલતો હતો કે ભાઈ સામાજિક આગેવાનોએ રાજકારણમાં ના ઉતરવું જોઈએ. તો એમને જવાબ આપ્યો કે જો સામાજિક નેતાઓ રાજકારણમાં હસ્તક્ષેપ ના કરે તો સમાજનું કામ ન થાય. તો ઘણીવાર અમારા સમાજનું કામ કરાવવા માટે અમારા પ્રતિનિધિઓ હોય, અમારું મહત્વ હોય, અમારી એકતા હોય, અમે દબાણ ઊભું કરી શકીએ. કારણ કે આમાં તો લોકશાહીમાં તો ડેમોક્રેસીમાં પોલિટિકલ પ્રેશર જ અગત્યનું હોય છે. કોના માથા વધારે, કોણ શક્તિશાળી, કોણ વધારે મત લાવી શકે, આ જ જોવામાં આવતું હોય. તો અમે પણ એ દિશામાં વિચારીએ છીએ અને અમે વિચારીએ છીએ લોકશાહીમાં, એમાં કઈ ખોટું નથી. જી બિલકુલ. થેન્ક યુ સો મચ બાપુ કે આપે વાત રાખી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે જોવાનું રહેશે આગળના સમયમાં શું થશે. ધન્યવાદ બાપુ. ધન્યવાદ, આપનો પણ આભાર.